ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે। હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને ગઈકાલથી જ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હોય તેવું પણ કહેવાય રહ્યું છે। સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડ્યો અને તેના કારણે ચારે બાજુ પાણી જોવા મળ્યું। ત્યારે આગામી દિવસોમાં કેવો વરસાદ રહેવાનો છે, ખાસ કરીને 18 જૂનથી 22 જૂનમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને શું કહી રહ્યા છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી। વિગતે વાત। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભારે ઉકળાટ ગરમી બાદ હવે ગુજરાતીઓને રાહતના શ્વાસ મળ્યા છે, કેમ કે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ગઈકાલે જ ધમાકેદાર મેઘરાજાએ એન્ટ્રી કરી છે, તેને લઈને ઠંડકનો માહોલ હવે વાતાવરણમાં જોવા મળી રહ્યો છે અને લોકો પણ રિલેક્સ ફીલ કરી રહ્યા છે। ત્યારે હવે આગામી સમયમાં સારો એવો વરસાદ પડી શકે છે અને આજે હવામાન વિભાગે સત્તાવાર રીતે ચોમાસાના આગમનની વાત પણ કહી છે, જેમાં આગામી 18 થી 22 જૂન અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડવાનો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસશે તે પ્રકારની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી છે। 24 કલાકમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર બનશે। લો પ્રેશર વોલમાર્ટ લો પ્રેશરમાં પરિવર્તિત થશે અને આગામી 18 થી 22 જૂન રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી છે। આગામી 5 દિવસમાં માછીમારોને દરિયા ન ખેડવા માટે પણ તંત્ર તરફથી સૂચના કરવામાં આવી છે। સાથે જ દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાત સિવાય સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર, અમરેલી, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં આ વખતે વરસાદની ભારેથી અતિભારે આગાહી કરવામાં આવી છે। આ તમામ બાબતો વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની પણ આગાહી સામે આવી છે। તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। નૈઋત્યનું ચોમાસું સમય કરતા વહેલું મહારાષ્ટ્રમાં પહોંચી ગયું હતું, પણ છેલ્લા ઘણા દિવસથી ચોમાસું નિષ્ક્રિય થયું, એટલે કે 26 મે 2025 થી નૈઋત્યનું ચોમાસું છે તે મહારાષ્ટ્રમાં નિષ્ક્રિય થઈ ગયું હતું। મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ હતી, પણ છેલ્લા 3-4 દિવસથી અરબ સાગરમાં કરંટ આવ્યો છે। અરબ સાગરમાં એક વરસાદી સિસ્ટમ બની છે અને એ સિસ્ટમને કારણે હવે ફરીથી ચોમાસું સક્રિય પણ થયું છે, એટલે હવે આવનારા દિવસમાં ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે। આજે 16 જૂન છે। સામાન્ય રીતે 15 જૂને ગુજરાતમાં ચોમાસું આવી જતું હોય, ગઈકાલે 15 જૂન સુધીમાં ચોમાસું છે તે ગુજરાતમાં પ્રવેશ નથી કર્યો, પણ હવે લગભગ 2 થી 3 દિવસની અંદર ગુજરાતની અંદર વિધિવત રીતે નૈઋત્યના ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે ને એમાં પણ આજે 16 જૂન છે, આજે 16 જૂનથી લઈ અને 20 જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર સામાન્યથી ભારે અને અમુક જગ્યાએ અતિભારે વરસાદોની પણ સંભાવનાઓ છે, કેમ કે અત્યારે અરબ સાગરની અંદર એક વરસાદી સિસ્ટમ સક્રિય છે જે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે, પણ હવે આવનારા 24 થી 36 કલાકની અંદર ઇન્ટેન્સિફાય થઈ અને એ લો પ્રેશર અથવા તો વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાય તેવી શક્યતાઓ વધી રહી છે। અને આ સિસ્ટમને કારણે આમ તો છેલ્લા 2 દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદો પણ પડી રહ્યા છે અને હજુ 4 થી 5 દિવસ સુધી રાજ્યના અમુક વિસ્તારોની અંદર વરસાદ પડશે। આમ જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં, જેમાં સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તમામ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે, પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અતિભારે વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, અંકલેશ્વર, સુરત, નવસારી, વાપી અને ડાંગ જિલ્લાની અંદર અતિભારે વરસાદની શક્યતાઓ છે। એ સાથે સૌરાષ્ટ્રની અંદર બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારો છે એની અંદર પણ આવનારા 4 થી 5 દિવસ સુધી અતિભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે। બીજા વિસ્તારોની અંદર ઓલ ઓવર સામાન્યથી મધ્યમ વરસાદો નોંધાતા રહેશે। એટલે ખાસ કરીને જોવા જઈએ તો આજે 16 જૂન છે અને હવે આજે 16 તારીખથી લઈ અને 20 તારીખ સુધીમાં ગુજરાતની અંદર નૈઋત્યના ચોમાસાની શરૂઆત પણ થઈ જશે। અત્યાર સુધી જે વરસાદો પડ્યા એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના હતા, પણ હવે નૈઋત્યના ચોમાસાની શરૂઆત થાય એટલે 2025ના ચોમાસાના વરસાદો એને ગણવામાં આવશે અને આ ચોમાસું છે એ સમય કરતા થોડુંક લેટ છે, પણ એટલું કહી શકાય કે ચોમાસાની શરૂઆત છે એ સારી છે અને હવે વિધિવત રીતે નૈઋત્યના ચોમાસાની શરૂઆત છે એ ગુજરાતની અંદર થવા જઈ રહી છે। અને આ અરબ સાગરની જે સિસ્ટમ છે આ સિસ્ટમને કારણે વાવણી લાયક વરસાદ પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર જોવા મળે તેવું એક અનુમાન છે અને અમુક વિસ્તારોની અંદર સામાન્ય કરતા વધારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે। આવનારા 5-6 દિવસ સુધી, જેમાં
20 થી 21 જૂન સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર મધ્યમથી સારા અને અમુક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદો નોંધાય તેવી સંભાવનાઓ હાલ દેખાઈ રહી છે. આ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી તેમણે જે આગાહી કરી છે તે મુજબ તેમના જિલ્લાઓ બતાવ્યા છે. સાથે જ હવે હવામાન વિભાગે પણ જે આગાહી કરી છે તેમાં તેમણે બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે રીતે હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગની આગાહી સામે આવી છે, ત્યારે આગામી સમયમાં મુશળધાર વરસાદ ગુજરાતમાં વરસી શકે છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી એકવાર મેઘરાજાએ સ્ફોટક બેટિંગ કર્યું તેવું કહેવાય રહ્યું છે, જ્યારે મધ્ય ગુજરાતમાં હજી સાર્વત્રિક વરસાદ છે તે વરસવાની શરૂઆત થઈ છે. દર્શક મિત્રો, વેધરથી જોડાયેલા પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.